ત્રાસ છે હો અહીંયાનો તો. આ ખેતરમાં મારા રોધણો અને ભોંડરો મારા કશું રાખીને અને કરી દો તો બૈરા ને એની મોકાલ કપાતર છોકરા મારા હારા હારા પાછા ને દારૂ પી પીને ભાટકે અને હે બાપને બધા કોમ ધંધા આ હોરું હવે બાપને રાખવી પડે આટલા આટલા વર્ષે તો છોકરા શું કરવાના ફૂગવા પણ હવે કરી બટકું રોટલો તો ખાઈ આવું. ઉલ્યા ભવમાં પાડ્યા હશે તાર આવા જમ છોકરા મળ્યા. આના કરતા પથરા દણ્યા હોત ને તોય લુગડા તો ધોત માથે હારા શિખર ચોથી બનારે પીડ્યા. અને અમારા ગામની તો રોડું મારી હારી દારૂ ટાળું ધંધો કરતી ને બીજા ઘણા ધંધા નથી પણ તારું દારૂ ટાળું ધંધા કરતી ને હેડ તાર કરો હમો ગમ તો પીને આવતા હશે. અલ્યા એ ઢોરા તો મારે રણા થયા છે રણે પણ કોઈ મારો એકે આઘા થતા નહીં આઘા. હવે મારે જ કરવું પડશે. તરા દે હો તરા બૈરાનો છોકરાનો તો એલો તો બધા વેસી મારવા છે. શું વેલા છના ઘોંટડા ભર્યા છે મારા બેડ. આખું બધું મારે કરવાનું હોય. થોડો કોઈ મારે કરવાનો ખેતરનું કામ એ મારે કરવાનું બધું મારા પનારે પાડીને જીવું છે રોડ. ગાડી રાવાઈ ગયો ને બધું. આ એક ટાઈમમાં જમાનો હતો ગફુરજીનો. ઓહો ગફુરજી ટેટસ રાખે. રોણાની રીતે રોણાના ઠેકાણા ના હોય. ગફુરજીને પૈણાયા છોકરા શું છોકરા પાછા કપાતા. હવે તો રોણો વહેલા ઉઠીને પોડલા ઉપાડે છે. આ ભેના સોણ વખા કરે છે. વહેલા 4 વાગે ઉઠીને ભેહું દોવી પડે અને કાટ આવે બૈરાના ઘાઘરા અને હાડ્યું બધું ધોઈને આલા. તાર તો બૈરા મારા હાર રોટલાય કરી હાલતા નહીં. રોટલાય ગફુરજી નાસી ખડવા પડે. એટલે મારી હારના ભાઈબંધી કહેતા ફોન કરે હાલે કોક દાડો ફોન મારું બૈરું રાખે. ગફુરજી ને તો હાથે અડવાઈ જતું નહીં. કોક દાડો ફોન કરે મારા ભાઈબંધ પૂછે કે ગફુરજી તો સિંહ હતા કે ક્યાં છે સિંહ. મારી બાયડી તો એ ટોયડીમાં બોલે કે સિંહ તો પોડલા ઉપાડે રાખ. એટલે આવું તો ના હોય ના. એટલે પૈણતા ની પૈણતા ફોદાય ને હેરી ગયા ગફુરજી ના તો ખોચીનું શોકમ પણ વાયા શોધો મોઢું યાદ હો પેહાના પોડલા ઉપાડવા પડે. અને એટલે અમાવો થોડુંક રહી ગયું છે. અમાવો આરી હાવું એ જુરું આવેલું છે. અને અમને તો હવે ડોબ ના આલ્યા વધતે ચાલો જે પૈણાઈને મેલ્યું એ હારી ડોબું છે. હારી ઊભું રે કેરી પોકાલ ઉલી રહી ઊભું રે દશા જ છે અમારી તો. ચડો હવે ઘડીક આરામ કરો. હે શિવ શંભુ આ છોકરો મારા હારા ટકે શોખલો કર્મક બૈરનો ટકે રોટલા ટોણે તો હાજર થક નહીં મને લાગે આદેશ ના આવે. હેડ તાર પૂછ્યો હુઈ દઉં ઘડીક આરામ કરું. તાર આવું હોય તાર આવે રકે એના શોખલામાં શોખ ગયો. હે ઓગડા આ મારા હારા કાંતાઈ માં કડા હારું કડક ઘણું હાલે છે. ગરમ હોતા આવજે. ઘણું છે એટલું તો ખતર છે. કડા મેરે કો છોડ દે. મારો બાપ મગજ નો ફરેલો છે પણ મગજ માર બી આગળ કોઈ પડ હેડતું નહીં. કઈ ના આવે આપડી આગળ તો ટચ મી નો ટચ મી. આ મોગલ એની બૂ 25 વર્ષ તમે બાપને શરમ ના આવે કે પૈણામાં ધવન છોકરો આમ રખડે આવો સંસ્કારી આવો રૂપાળો આવો ભણેલો છોકરો આવા આવડા ધંધે થાય. હવે એની પોકાલે ખેતવાય છે.
કાંતારી રંડડી રંડડી એની મગલ પાણી દેવું આલે એની મગલ 100 થેલી પીએમ તાર તો ઘરે જ પોગે છે એની મગલ અમારું ઘર મારા બાપા ગપુરો એની મગલ છે ચાય નહીં વિડન લઈ નાશા દે આવતા તો એની મગલ થોડો દારૂ ખાઈ જાય બધું હવે તો એની મગલ પહોંચ્યા છે એ ભગવાન ને કાકા બોલે કાકા 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 એ કાકા તમારો જીચરો આવ્યો જીચરો જોક શું કાકા તમારો જીચરો આવ્યો જીચરો આવો ગમ વળી ઢેસી ને આયા છે ગફુરજી નું નામ કાઢશે આખા ગામમાં પીને ફરશે. કાકા એ બધું ભડ એમ સોચ મને હવે તમે પરણાવો તારી માને પણ કરો કાકા તમે મને પરણાવો પોટલા ઉપાડું તમારા પગ ખોદું વહણ દો ઘરનું બધું કામ કરો પણ તમે મને એકદમ ખાલી પરણાવો. તારે પૈણું હોય તો પોડલાય નથી ઉપાડવા કે નથી વહણે ધો ખાલી આ તારું થોડી મેલ ને હમા રસ્તે હેડો તો ચિયોક ગફુરજી ને ઘરી હગું કરાવે તારી નો સોંખલો અમને આમ તો તું ભણી કાકા એ તો પરણાવે ને તો બધું મેળ્યો એનું ટેન્શન લઈને એટલે જ આપણે સાંટો કુદરો શાક નહીં ભરે ને બાકી આમ આમ કમી કુદરા મને ભાલ્યો બીજો ભાલ્યો જ ખો માતાને જંગોલો ભાલ્યો મને લે તારી માના ઘોડિયામાંથી ગરોળિયો જ તારી માં નો આલ્યો છે તને તો શું અન ભાલ્યો કાકા મારશો નહીં હો શીખરે ચી રોડ જેના બાપન દારૂ પાવે છે મારી હારી. કાકા હું પેલા પીડ્યા છે ને હંસાકાજી ને જાતો પણ હંસાકાજી ને મળ પણ જેવું હાલે અને મારી પેઢી કોડા 20 રૂપિયા બાકી ના રાખતી પણ આપણે તો કાંતા માનીએ હતા કાંતા મા બાપ બહુ હાર્યો હું પૈસા ના હોય ને તો મને એમને મેળજે અને તમારું નામ લ્યો ને તો મને 2 થેલી બીજી હાલે તમારે કાંતા મન પેલા કઈ હતું લે રોડવા હું તારી માને ના કહેતી ઈ તારી માં વેમિલી છે હોદી અતારી રોટલા નથી આલ્યા પણ હોદી નહીં આલે અને આજે કોનતાને તો હું નહીં રાખું એટલે આ માટલા ને હાટલો ફોડી લાગું બગાડી લેશો ગોમ નો આજ તો રોડ ક્યાં થાય હમણે ચી રોડ વેસે છે એક થેલી લે ચમલી રોડ ગામના છોકરાને પાવે છે પણ રોડ બીજા ઘણા ધંધા છે ને તું તાર પોટલા ઉપાડવા રેજ મારા અહીંયા તને પગાર આલું બીજા કોઈ ધંધા મળતા નહીં રોડ ને આખા ગામના છોકરા બગાડ્યા કોઈ હગા કરતા નથી એટલે આ ફલાણા ભાઈ એટલે ગફુરજીના ગામના તો કે છોકરાના કે હગત ના કરાય કે મારા દારૂડિયા છે રોડ ત્યાં તો આખા છોકરાને જતી લાશ્યા છે નાના છોકરાની જિંદગી બગાડી લાશી જિંદગી મારા છોકરા કોણ તીડાને જો તે દારૂ પાયું છે એ ઘરી આવીને મને માર છોકરે ગાયલું બોલે ઓય તને તો તારીના સોખલામાં બોલે રોડ અહીંયા મને ઘરી આવીને બોલે એટલે આ 5 ગામમાં ગફુરજી બેહુવા વાળા ગફુરજીનો છોકરો દારૂ પીએ સારું લાગે રોડ પણ હું તો રોડ જોઉં છું કે 50 છોકરા હુરી મર્યા તારા દારૂ ચીડી એવું તો દારૂ એમ શું આવે છે મુકી લાવી દઈએ હું એક થેલી ટાટકાવું એટલે રોડ કોઈને કે ગફુરભાઈ થેલી પીધી છે એટલે એની બોલ હું જીવતા હલાલ કરીશ પણ તમને તો તમે તો આખા ગામના ફોદર થઈ ગયા છો એટલે આ ફોજદારની માનો છોકલો તાઈજી માનો છોકલો જો રોડ આ ધંધા તો મેલી દીધી હો પાછા જો આ ગામમાં તે આમ 5 વર્ષ જો આના ધંધો કર્યો ને તો ગામના બધાય મોઢા ફરવાના છે હગા થવાના નહીં અને જો એની બુન હું મારો કોંતીડો મોઢો રહ્યો તો એની બુન હું તને ઘગરાઈશ પડો એને એટલે પણ તારી ને ઓણે તું તો આવવા બેઠી જ જાય રાજી માગણ ની તારે તો આવવું હશે મારે
છોકરાને હારી સંસ્કારી વહુ લાવવાની છે કે ગોમ કઢાડી તારા દેવી નથી લાવવાની. આવું ને આવું સાલું રહ્યું ને તે અમને આમ વેચો તો આપણા ગામમાં કોઈ મળદ તો રહેશે જ નહીં. બધી તારી કોઈ રોંડું બેઠી બેઠી દારૂ વેચતી હોય છે. લાહેડ હવે એક થેલી આલી દે અને બંધ કરી દે. એટલે થેલી લે અને બંધ કરી દી પરું પાછું. અને થોડુંક પાણી રેડવાનું ઓછું રાખ. શું કીધું? રોંડ વેચતી નહીં પાછી. દારૂ તો પીવરાય જ નહીં. દારૂ તો ખરાબ કહેવાય. શું કીધું? કોઈ દારૂ પીજો નહીં. અને આ રોંડ ને વેચતી નહીં રખી નહીં મોકલ. ખોબા કાઢી લાગી એક થેલી પડી હોય ચાલ ડેડી ઘડી પી. વેચતી નહીં. શું કીધું?